મિત્રો જય આવકાર ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું। મિત્રો જે ગઈકાલે ભાભર ખાતે જે રેલી યોજાઈ હતી સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર એ રેલીમાં અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો અને અમુક લોકોને ઈજા પહોંચાડી તે વિડીયો હું બતાવું તમને। એ પહેલાં વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો। અને એના પછી જે ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું છે સ્વરૂપજી ઠાકોરે નિવેદન આપ્યું એ હું પૂરેપૂરો વિડીયો બતાવું છું। અને અમારી ચેનલમાં નવા મિત્રો આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો। મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તો હું તમને વિડીયો બતાવી જઈ રહ્યો છું કે જે ગઈકાલે રેલીમાં જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો। તો મિત્રો એ વિડીયો હું તમને બતાવું તો વિડીયો વધુમાં વધુ શેર કરજો। ગુડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધ થાય આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે। અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું। બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન જઈ અને અમે અમારી માગણીઓ મૂકીશું। મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને જે કોમેન્ટ કરજો। મિત્રો અસામાજિક તત્વોને સજા થવી જોઈએ અને ગેનીબેન ઠાકોરે શું નિવેદન આપ્યું એ નિવેદન જે આપ્યું એમાં તમારું શું કહેવું છે અને કોમેન્ટ કરતા રહે। દરેકને જય માતાજી।